હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં હું તમારી સાથે એકદમ નવા જ અને ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરવાની છું. તો વિડીયોને એન્ડ સુધી દેજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો હવે શિયાળો આવે ને તો આ રીતના આપણી પાસે સ્વેટર હોય ને બાળકોના કે પછી આપણે મોટાના, તો તેમાં શું થાય છે કે એક બે વખત જ આપણે ધોઈને રાખ્યા હોય ને તો આ રીતના લૂછડા આવી જાય છે. જો ઉપર હે ને આ રીતના જે તમને દેખાય છે ને આ રીતના બાંયો ઉપર અને ઘણી જગ્યાએ જો આ રીતે, તો આપણે પહેરીએ તો બહુ ખરાબ જ લાગે, એકદમ જૂના જેવા લાગે. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતની જે સેલો ટેપ આવે છે ને તે આપણે લઈ લેવાની. ને મારી પાસે આ બહુ પોળી નથી ને એટલે મારે 2 કટકા કરવાના પડશે. જો તમારી પાસે પોળી હોય ને તો એક જ કટકો કરી અને આ રીતે આંગળી ઉપર વીંટાળી દેવાની. તેનો ચોંટાડવાનો ભાગ છે ને એ ઉપર રાખવાનો અને ત્યાર પછી તમારે આ રીતે જુઓ, જ્યાં પણ તમને લૂછરા જેવું દેખાય ને ઉખડેલા આપણે લૂછરા, તો આ રીતે તમે કરશો ને તો બધા જ તમારા જે રૂછા છે ને એ આમાં આવી જશે જુઓ ટેપમાં, અને તમારું સ્વેટર એકદમ સરસ થઈ જશે. જો નાના બાળકો હોય એ પણ સ્કૂલમાં પહેરીને જતા હોય ને આપણે પણ પહેરતા હોય ને તો આ રીતે જો રૂછાવાળું એમને એમ પહેરીએ તો સારું ન લાગે. એટલે આપણે એક વખત સ્વેટર કાઢીએ ને તો આ રીતે કરી લેવાનું. જો તો બધા તમે જોઈ શકો છો ને રૂછા બધા ખરાબ જે એના રૂછા છે ને એ એમાં આવી ગયા છે. તો આઈડિયા સરસ છે, ટ્રાય જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતના જે શેમ્પૂ આવે છે ને 1 રૂપિયાવાળા, આપણે ક્યારેક થોડુંક જ જોઈતું હોય નાના બાળકો માટે કે આપણે વાળ નાના હોય તો પછી ખોલીને આપણે તેનું ખૂબ જ આપણે ઢોળાઈને અહીં ત્યાં રાખવું પડે. તો તેના માટે આપણે શું કરવાનું, તેને આપણે આ રીતે કટ કરવાનું. પહેલાં એકદમ નાનો તેનો પીસ ઉપરથી કટ કરી લેવાનો અને ત્યાર પછી જો તમને બતાવું છું ને એ રીતે ફરીથી આપણે આ રીતે તેની એક પટ્ટી આ રીતે કાપવાની. જો તો આ પટ્ટી છે ને આપણે તે પેક કરવામાં આપણને ઉપયોગી થશે. ત્યાર પછી આપણે છે ને જેટલું પણ શેમ્પૂ આ રીતે થોડુંક જ લેવું હોય ને, જરાક જ શેમ્પૂનું ક્યારેક કામ પડે ને તો આ રીતે કાઢી અને ત્યાર પછી આપણે તેને આ રીતે તેને ફોલ્ડ કરી લેવાનું. જો આ રીતે એકદમ પાતળી તેની પટ્ટી વાળી લેવાની અને ત્યાર પછી આપણે જે પીસ બીજું કટ કર્યું હતું ને તે આપણે લઈ લઈશું અને તેને આ રીતે જો ઉપરની જે કિનારી છે ને તેમાં આ રીતે પરોવી દેવાનું. તેનું આપણે હોલ છે ને અંદર તેમાં આ રીતે તમારે ફિટ કરી દેવાનું. સરસ આ રીતે નીચે સુધી શેમ્પૂ હોય ને ત્યાં સુધી ખેંચી લેવાનું અને આ રીતે ફિટ કરશો ને તો ગમે ત્યારે તમે ત્યાં રાખી શકશો. જો આ રીતે ઢોળાય પણ નહીં અને પેક થઈ જાય. ગમે એટલું તમે આમ પ્રેસ કરો ને તો આ રીતે નીકળે પણ નહીં. તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે ક્યારેક મરચાં લઈ આવે ને તો તીખા બહુ જ નીકળે છે અને આપણે કાપતા હોય ને તો ખૂબ જ હાથમાં બળતરા થાય. તો તેના માટે આપણે શું કરવાનું, એમને એમ નહીં કાપવાનું. આ રીતે કોઈ પણ કુકિંગ ઓઇલ હોય ને તે આપણે હાથમાં થોડુંક આ રીતે લઈ લેવાનું, 2-3 ટીપા, અને સરસ આપણે આંગળીઓ પર ને પાછળના ભાગમાં લગાવી દેવાનું આપણે આ રીતે. ત્યાર પછી તમે આમ ગમે એટલા પણ તીખા મરચાં કાપશો ને તો તમારા હાથમાં જરાય કોઈ પણ જાતની બળતરા નહીં થાય અને સહેલાઈથી તમે મરચાંને કટ કરી શકશો. જો આ રીતે, તો ખૂબ જ નાનો છે પણ એકદમ કામનો ટિપ્સ છે, જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે પેન બાળકો લખીને ફેંકી દેતા હોય ને તેના જે ઢાંકણ છે ને તેનો સરસ ઉપયોગ તમને બતાવું છું. આ રીતે આપણે કોઈ પણ પેકેટ ખોલ્યું હોય ને, આ રીતે સોજી રવાનો કે પછી આપણે મેદાનો, તો આ રીતે આપણે રાખતા હોય ને ફ્રીજમાં, તો તેના ઢાંકણ આ રીતે ક્લિપની જેમ આપણે 2-3 લગાવી દેવા આ રીતે. તો ખૂબ સરસ તેની પેકિંગ પણ થઈ જશે અને તેનો ઉપયોગ પણ થઈ જાય ને ઢોળાશે પણ નહીં. જો આ રીતે એકદમ પેક થઈ જાય. આપણે પેક ના કર્યું હોય ને ક્યારેક અને ડબ્બામાં ના ભર્યું હોય તો આ રીતે આપણે રાખી શકાય. ખૂબ જ સરસ રીતે તેનો ઉપયોગ થઈ શકે છે. અને ત્યાર પછી આપણે પેનના ઢાંકણનો એક બીજો સરસ ઉપયોગ તમને બતાવો. આ રીતે કપડાની ક્લિપ ક્યારેક ઓછી થાય ને કપડામાં નાખવાની, તો આ રીતે જો ક્લિપ જેવું જ કામ કરે. આ રીતે આપણે પરોવી દેવાની. જેટલા પણ કપડાં હોય તેમાં આ રીતે તમે નાખી શકો. ત્યાર પછી જો આ રીતે આપણે કંઈક ગાળવા બેસીએ ને, તેલ કે પછી ગમે એ વસ્તુ પ્રવાહી લિક્વિડ હોય, તો આ રીતે ક્યારેક ગળણી છે ને અંદર જ પડી જાય. આપણે 2 હાથથી આપણે કરી ના શકીએ એક હાથથી. તો તેના માટે આ રીતની નાની ચમચી લઈ અને તેનું જે નાખવું હોય ને ગળણીનું, તેમાં આ રીતે ચમચીને પરોવી દેવાય. તો આપણે સરસ ગાળી શકાય, આપણને કંઈ નડતર ના થાય. જો આ રીતે રહી જાય, પડે નહીં. તો ખૂબ જ સરસ આઈડિયા છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો ક્યારેક બાળકો હોમવર્ક કરવા બેસે ને ઘરમાં, તો આપણી પાસે આ રીતે લખે ને તો ચેકવા માટે રબર કે ઇરેઝર ના હોય ને, તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. બાળકો રોજ ખોવાઈ નાખે છે અને ક્યારેક એમની પાસે હાજર ન હોય ને તો શું કરવાનું, આ રીતે જે રબર આપણે માથામાં નાખીએ ને એ આ રીતે રબર આપણે આંગળીમાં નાખી દેવાય. જો બાળકોની કે પછી આ રીતે, અને ત્યાર પછી તમારે પેન્સિલથી લખેલું છે ને એકદમ સરસ રીતે ચેકાઈ જાય. જો આ રીતે તમે લખીને ચેકીને ટ્રાય કરજો. જુઓ, તમને પાછું પણ બતાવું છું લીટા કરીને. જો આ રીતે લખીને આપણે તમને ચેકીને સરસ બતાવું છું. તેનાથી એકદમ હળવા હાથે આપણે કરીએ ને તો રબર જેવું જ કામ થશે. તો આ તમે આઈડિયા ક્યારેક કરી શકો ટ્રાય. ખૂબ જ સરસ આઈડિયા છે. હવે ત્યાર પછી છે ને આપણે બાળકોને આપણે તૈયાર કરતા હોય ને સ્કૂલ માટે, તો તમે જોયું હશે કે આવે ને મોજા પહેરીને તો ખૂબ જ તેમાં ગંદી વાસ થઈ જતી હોય છે. 1-2 દિવસમાં તો ખરાબ બેડ સ્મેલ આવતી હોય છે. તો તેના માટે શું કરવાનું, સ્કૂલે માટે બાળકોને રેડી કરીએ ને તો આ રીતના પાવડર સરસ હોય ને તે આપણે તેમના પગમાં લગાવીને ત્યાર પછી આપણે સોક્સ પહેરાવીએ ને મોજા, તો મોજામાં એકદમ વાસ પણ નહીં આવે અને બાળકોને પગમાં પણ વાસ થઈ જાય તે પણ તમારે પ્રોબ્લેમ નહીં થાય. જો તેનો જે પરસેવો થાય ને બાળકોને મોજાથી,
તે પણ નહીં થાય અને આ રીતે સરસ સ્મેલ આવશે, તેમના પગ પણ ખરાબ ના થાય, કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના થાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે સરસ બંને પગ ઉપર પાવડર લગાવીને ત્યાર પછી જ તમને મોજા પહેરાવવા જોઈએ. તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. અને ત્યાર પછી જો બાળકોના આ રીતે જે જીન્સ પેન્ટ હોય ને તે ખૂબ જ જગ્યા રોકતા હોય, એકદમ કડક હોય એટલે, તો તેમને સરસ આ રીતે ફોલ્ડ કરવાની ટ્રીક તમને બતાવું છું. જો આ રીતે ઉપરથી કરવાનું અને આ રીતે આપણે વાળી દેવાનું અને ત્યાર પછી ફરીથી આપણે આ રીતે કરવાનું. તો તમે આ રીતે ટ્રાય કરશો ને તો તેની ઘડી એકદમ ખુલશે પણ નહીં, ગમે એટલા બાળકો કપડાં ફેંકી દે ને તો પણ ન ખુલે અને સરસ રીતે ફોલ્ડ રહેશે તમારે. જો આ રીતે પોકેટ જેવું એકદમ સરસ નાની ઘડી થઈ જાય ને તો જગ્યા પણ કબાટમાં આપણે ખૂબ જ ઓછી રોકે. તો બધા આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ જરૂરથી કરજો.